ભૂર એરબેઝની મુલાકાત લેશે રાજનાથસિંહ। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પાકિસ્તાનના ડ્રોન હુમલાઓ બાદ રક્ષા મંત્રી ભુજ એરબેઝની મુલાકાત લેશે। ત્યારે રક્ષા મંત્રી રાજનાથસિંહ ગુજરાત આવે તેવી શક્યતાઓ છે અને ભુજ એરબેઝની મુલાકાત લેવામાં આવશે। શુક્રવાર અને શનિવારે ભુજ આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, પાકિસ્તાનના ડ્રોન હુમલાઓ બાદ રક્ષા મંત્રી ગુજરાતની મુલાકાતે આવશે। શુક્રવાર અને શનિવારે ભુજ આવે તેવી સંભાવનાઓ છે। ભુજ એરબેઝની મુલાકાત લેશે રાજનાથસિંહ। ત્યારે પાકિસ્તાનના ડ્રોન હુમલાઓ બાદ રક્ષા મંત્રી મુલાકાત લેશે। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ ગુજરાત આવે તેવી શક્યતાઓ છે અને ભુજ એરબેઝની મુલાકાત લે તેવી પણ શક્યતાઓ છે। શુક્રવાર અને શનિવારે ભુજ આવે તેવી સંભાવના છે। પાકિસ્તાનના ડ્રોન હુમલાઓ બાદ રક્ષા મંત્રી ગુજરાતની મુલાકાતે આવશે। ત્યારે મહત્વના સમાચાર છે, જેમાં ભુજ એરબેઝની મુલાકાત લેશે રાજનાથસિંહ। ઓપરેશન સિંદૂર બાદ રાજનાથસિંહ ગુજરાત પહોંચશે। સંવાદદાતા કિંજલ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી કિંજલ, જે પ્રમાણે રક્ષા મંત્રી રાજનાથસિંહ ગુજરાત આવે તેવી શક્યતાઓ છે અને ઓપરેશન સિંદૂર બાદ આ તેમની પ્રથમ મુલાકાત રહેશે, શું કહેશો? જે ચોક્કસથી જે ઓપરેશન સિંદૂર છે તે ખૂબ જ સારી રીતે પાર પડ્યું હતું અને તેમાં સૌથી વધારે મહત્વની ભૂમિકા રાજનાથસિંહે નિભાવી હતી અને તેઓ રક્ષા મંત્રી તરીકે તમામ જે દેશની સીમાઓ હતી તેની દેખરેખ કરી રહ્યા હતા। ત્યારે હવે તેઓ જે ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત ગુજરાત આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। 16 તારીખે કાં તો 17 તારીખે બેમાંથી કોઈ એક દિવસ તેઓ ગુજરાત આવશે અને ગુજરાતમાં આવીને જે ભુજ એરબેઝ છે ત્યાં તેઓ મુલાકાત લઈ શકે છે અને ત્યાંના જે જવાનો છે તેમની સાથે તેઓ મળી શકે છે। એટલે ગઈકાલે પણ જે પીએમ મોદી છે તેમણે જે પંજાબના જવાનોને મળીને જુસ્સો વધાર્યો હતો, ત્યારે હવે રક્ષા મંત્રી છે તેઓ ગુજરાત આવી શકે છે, કારણ કે ગુજરાતની પણ જે સીમાઓ છે તે હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું। ત્યાં પણ જે સતત જવાનો દ્વારા જે લોકોની રક્ષા છે તે કરવામાં આવી હતી। ત્યારે હવે ભુજ એરબેઝ ઉપર જે રક્ષા મંત્રી છે રાજનાથસિંહ તેઓ આવીને જે જવાનોનો જુસ્સો છે તે પણ હજુ વધારી શકે છે। જવાનો સાથે તેઓ વાતચીત પણ કરશે, કઈ છે તેમને જે બેઠક પણ જવાનો સાથે કરી શકે છે, કારણ કે હજુ પણ જે ઓપરેશન સિંદૂર છે તે ચાલી રહ્યું છે, માત્ર અત્યારે સ્થગિત કરવામાં આવ્યું છે। તો કે આવનારા દિવસોમાં કઈ પ્રકારની રણનીતિ કરવાની રહેશે તેને લઈને જે તમામ જે માર્ગદર્શન છે તે પણ જવાનોને આપી શકે છે। જવાનો સાથે તેમણે ચર્ચા વિચારણા કરી શકે છે અને તેમનો જુસ્સો વધારવા માટે તે ભુજ એરબેઝ ઉપરના જે જવાનો છે તેમની સાથે મુલાકાત કરશે। જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો હવે પાકિસ્તાનના ડ્રોન હુમલાઓ બાદ રક્ષા મંત્રી રાજનાથસિંહ ગુજરાત આવે તેવી શક્યતાઓ છે। ત્યારે ભુજ એરબેઝની મુલાકાત લેશે રાજનાથસિંહ અને શુક્રવાર અને શનિવારે ભુજ આવે તેવી સંભાવનાઓ છે। ત્યારે સિંદૂર બાદ રાજનાથસિંહની આ ગુજરાત મુલાકાત પ્રથમ રહેશે, જેમાં ભુજ એરબેઝની મુલાકાત લેશે તેવી પણ શક્યતાઓ છે।